દંતાલી ખાતે આનંદમ પરિવાર દ્વારા 2,11,000 વૃક્ષો વાવવાનો સંકલ્પ શરૂ કર્યો। દંતાલી ખાતે આનંદમ પરિવારે 2,11,000 વૃક્ષ વાવવાનો સંકલ્પ શરૂ કર્યો। આ કાર્યક્રમ અંતર્ગત આનંદમ પરિવારે 2,11,000 વૃક્ષ વાવવાનો સંકલ્પ શરૂ કર્યો। ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં એક વૃક્ષ માં કે નામ 2.0 અંતર્ગત આનંદમ પરિવાર દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો। વન અને પર્યાવરણ તેમજ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને ગાંધીનગર જિલ્લાના કલોલમાં આવેલા દંતાલી ખાતે એક વૃક્ષ માં કે નામ 2.0 અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત 2,11,000 વૃક્ષ વાવવાનો સંકલ્પ આનંદમ પરિવાર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે। આ અંગે વાત કરતા આનંદમ પરિવારના અનિલ પટેલે કહ્યું કે ગાંધીનગર લોકસભા ભારતના સૌથી મજબૂત અને સંઘીય રીતે મહત્વના મત વિસ્તારોમાંનું એક છે। એટલું આ વિધાનસભા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં વિકાસની હરણફાળ સર્જી રહી છે। શ્રી અમિતભાઈ શાહે વિકાસની સાથે સાથે ગાંધીનગર હરિયાળુપણું ધરાવતો એક દ્રઢ વિઝન પણ આપ્યો છે। તેમણે વધુમાં ઉમેર્યું કે શ્રી અમિત શાહના નેતૃત્વમાં શરૂ થયેલ હરિયાળી લોકસભા ગાંધીનગર લોકસભા અભિયાન અંતર્ગત તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત અમે એક પહેલનું આયોજન કર્યું છે। આ પહેલ હેઠળ 2,11,000 વૃક્ષો વાવવામાં આવશે। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યકક્ષાના ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદ હરિભાઈ પટેલ, સાંસદ મયંકભાઈ નાયક, સાંસદ હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, ધારાસભ્ય જયંતિભાઈ સોમાભાઈ પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ, ધારાસભ્ય હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત રાજ્ય તેમજ આનંદમ પરિવારના અનિલ પટેલ તેમજ નયના પટેલના સહયોગથી કરવામાં આવ્યું હતું। તિરંગાને એ આપણી શાન છે। આ તિરંગો જ્યારે તમે વૃક્ષ વાવીને ઘર તરફ જતા હો ત્યારે આ તિરંગો ઘરે લઈ જવાનો છે અને 15મી ઓગસ્ટે હર ઘર તિરંગાનો જે આપણો અભિયાન છે એમાં ઘરે સૌએ તિરંગો લગાડવાનો છે। આ તિરંગો ગમે ત્યાં મૂકવો નહીં। તિરંગાની જે આમન્ય છે એ આપણે સૌએ જાળવવા માટેની જવાબદારી આપણી છે। એટલે કોઈએ બી તિરંગો નીચે ના થવો જોઈએ। તો સૌ લોકો એક સાથે તિરંગો લહેરાવશે અને તિરંગો બધાએ ક્યાં લઈ જવાનો છે? જોરથી જરા ક્યાં લઈ જવાનો છે? અને 15મી ઓગસ્ટે ક્યાં લગાડવાનો છે તિરંગો? હર ઘર તિરંગામાં આપણા તિરંગો શાંતિ લહેરાવો જોઈએ 15મી ઓગસ્ટે। તો આજે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં દંતાલી ગામે એક પેડ માં કે નામ ખૂબ સરસ આયોજન છે। એમાં આપણી વચ્ચે ઉપસ્થિત મંચ ઉપર વિરાજમાન સૌ મહાનુભાવો, બધા જ અધિકારીશ્રીઓ, આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો, મીડિયાના મિત્રો, વિદ્યાર્થીઓ, આપણે 5મી જૂન 2024ના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર દેશમાં એક અભિયાન, એક જન આંદોલન ઉપાડ્યું અને એમાં આજના સમયની જે જરૂરિયાત છે, જે રીતે ક્લાઇમેટ ચેન્જના કારણે આપણે સૌ વૃક્ષનું મહત્ત્વ સમજતા થયા છીએ, એમાં દરેક વ્યક્તિના મનમાં પડેલી જે વાત હતી એ વાતને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક પેડ માં કે નામના આહ્વાન સાથે 2024માં જ્યારે આ અભિયાન શરૂ કરાવ્યું ત્યારથી અને એની પહેલાંથી આપણા દેશ અને આપણા ગુજરાતમાં દરેક વ્યક્તિ આનંદમ પરિવારના એક સભ્ય તરીકે અનિલ પટેલ, મારા વાઈફ છે નયના પટેલ અને અમારા કલોલ તાલુકાના ભાજપ પ્રમુખ છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા યુગ પ્રવર્તક અને આપણા સ્વપ્નદ્રષ્ટા શ્રી અમિતભાઈ શાહ સાહેબ, તેમને જે પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડ્યું છે એ પ્રમાણે અમે 2,11,000 વૃક્ષો લગાવીને આ ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવાનો એક પ્રથમ પ્રયાસ ચાલુ કર્યો છે।
આજે એક સાથે 3500 પેડ લગાવી, જેની અંદર શાળાના વિદ્યાર્થીઓને પણ સાથે રાખી એમનામાં પણ એક જાગૃતિ આવે એવું એક અભિયાન શરૂ કર્યું છે અને પ્રથમ સોપાન એની ઉપર અમે પગ મૂક્યો છે. અમારો સંકલ્પ જે છે એમાં આપ સૌનો સાથ સહકાર, ગામજનો, આજુબાજુના ગામજનો, વિદ્યાર્થીઓ, ભાઈઓ, માતાઓ બધાનો જે રહ્યો છે અને અહીંયા ઉપસ્થિત જે મંત્રીશ્રીઓ રહ્યા છે અને અમને જે માર્ગદર્શન આપ્યું છે એમના સદાય અમે ઋણી રહીશું. ગાંધીનગર કલોલ તાલુકાના દંતાલી ગામમાં તથા અમદાવાદ જિલ્લાના ઘાટલોડિયા તાલુકાના લપકાબણ ગામમાં એમ બંને ગામોમાં થઈને આ વૃક્ષારોપણ થવાનું છે.